કેશોદમાં રામનવમીની ધામધૂમથી ઉજવણી કરાયું છે ભવ્ય આયોજન। સમગ્ર વાત કરવામાં આવે તો સમગ્ર સૌરાષ્ટ્રમાં રામનવમી નિમિત્તે સૌથી મોટી શોભાયાત્રા કેશોદ શહેરમાં વર્ષોથી નીકળે છે, ત્યારે આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રા કાઢવાનું નક્કી કરવા તેમજ અન્ય આયોજન કરવા માટે કેશોદ શહેરની વિવિધ સામાજિક ધાર્મિક સંસ્થાઓ અને વેપારી સંગઠનના હોદ્દેદારો પદાધિકારીઓ તેમજ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રણછોડ રાય મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યોજવામાં આવી રહી છે, તેમાં કેશોદ શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે, જેમાં વધુ સંખ્યામાં લોકો જોડાય એ માટે મોહલ્લા તૈયાર કરવા મુખ્ય ચોક વિસ્તારમાં દાતાઓના સંયોજનથી હોર્ડિંગ્સ ઉપરાંત મુખ્ય માર્ગો પર ધજા પતાકડા લગાડી રોશનીથી શોભાયાત્રાના રૂટને ઝળહળતો કરવામાં આવશે। કેશોદ શહેરમાં રામનવમીના દિવસે નીકળનાર શોભાયાત્રાના રૂટમાં સામાજિક ધાર્મિક સંસ્થાઓ અને વેપારી સંગઠનો દ્વારા ઠંડા પીણા ફરાળી વસ્તુઓ ભાવિકો ભક્તો માટે વ્યવસ્થા કરવામાં આવશે। શોભાયાત્રામાં વાહનોના શણગારી ઝાંખી સાથે જોડાશે। છેલ્લા 3 વર્ષથી શોભાયાત્રામાં ઘોડે સવારો પણ જોડાય અને નજારો ઊભો કરવામાં આવશે। હિન્દુ યુવા સંગઠન ગુજરાત દ્વારા રામનવમીની આગલી રાતે સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ મંડળી દ્વારા કાનગોપી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ વિશાલભાઈ ભટ્ટ દ્વારા રામનવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, એ માટે જુદી જુદી સમિતિઓ બનાવવામાં આવી છે। કેશોદ શહેરના ધર્મપ્રેમીઓને રામનવમીની ધામધૂમથી ઉજવણી કરવા બોડી સંખ્યામાં જોડાવા અપીલ કરવામાં આવી છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। હું વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ વિશાલ ભટ્ટ। आज आगामी रामनवमी निमित्ते जे शोभायात्रा थवानी छे एना भागरूपे एक मीटिंग નું आयोजन करेલું હતું। તેમાં કેશોદના સર્વધર્મ ના આગેવાનો સંસ્થાઓ અને વિવિધ સંગઠનો બધાની હાજરી હતી અને આ આગામી 2025 ની રામનવમી અતિ ભવ્યથી ભવ્ય થાય એના રૂપે બધાનો પૂરો સાથ સહકાર છે ને આ જ રીતે આપણા હિન્દુ સમાજની એકતા વધે ને બહોળી સંખ્યામાં રામનવમીમાં બધા જોડાય એવી મારી સર્વ ધર્મ પ્રેમી જનતાને પ્રાર્થના છે।